8મો અધ્યાય કલમ 43 થી 48। તારા મિત્રો પર પ્રેમ રાખ અને તારા શત્રુ પર દ્વેષ રાખ, એમ કહેલું છે એ તમે જાણો છો। પણ હું તમને કહું છું કે તમારા શત્રુ પર પ્રેમ રાખો અને તમને રંજાડનારા માટે દુઆ માંગો, તો જ તમે તમારા પરમપિતાના સાચા સંતાન થઈ શકશો। તે કેવો ભલા અને ભૂંડા સૌને સૂર્યનો પ્રકાશ આપે છે અને પાપી અને પુણ્યશાળી સૌને માટે વરસાદ વરસાવે છે। તમારા ઉપર પ્રેમ રાખે તેના ઉપર જ તમે પ્રેમ રાખો, એમાં તમે બદલો મેળવવા જેવું શું કર્યું? એવું તો ચકરદારો પણ ક્યાં નથી કરતા। તમે ફક્ત તમારા સ્નેહી સંબંધીઓને જ વંદન કરો તો એમાં તમે વિશેષ શું કર્યું? એટલું તો વિધર્મીઓ પણ ક્યાં નથી કરતા। પણ તમારે તો તમારા પરમપિતા જેવા પૂર્ણ છે તેવા પૂર્ણ બનવાનું છે। આ પ્રભુની વાણી છે। ઈસુની જય। વાલા ધર્મજનો, એક વખત એક માણસ ફળિયામાંથી પસાર થતો હતો। પસાર થતા તેણે જોયું કે ઘણા બધા બાળકો રમતા હતા, પણ એ બધા બાળકોના ખભે બીજા નાના નાના બાળકો હતા, જેમને ઊંચકીને તેઓ ફરતા હતા। એટલે તેમાંના એક બાળકને બોલાવીને તે માણસે પૂછ્યું, ઘણા દુઃખની વાત છે, તારે આ બાળકનો બોજો ઊંચકવો પડે છે। તરત જ પેલા બાળકે જવાબ આપ્યો, આ મારી માટે બોજો નથી, આ તો મારો નાનો ભાઈ છે। મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં કંઈક આવું જ આપણને શીખવા મળે છે। ઈસુ કહે છે આજે કે તારા શત્રુ પર પ્રેમ રાખ અને તને રંજાડે એમની માટે દુઆ માંગ। આપણા દુનિયાવી જીવનમાં અને રોજની કરકસરમાં ઘણી વખત આપણે મનમાં રાખતા હોઈએ છીએ કે હા, પેલાએ તો ખોટું કર્યું હતું ને, મારી ડાળમાં જ છે। પણ આજે ઈસુ આપણને સાચા પ્રેમની પરિભાષા શીખવાડે છે। પ્રેમ એટલે જતું કરવું, પ્રેમ એટલે સ્વીકારી લેવું, અને પ્રેમ એટલે સહન કરી લેવું। ઈસુને પણ સહન કરવું પડ્યું હતું। એ સૈનિકોનો માર, એ કોરડાઓનો માર અને લજ્જા બધું જ એમણે સહન કર્યું અને છેવટે કહ્યું કે પિતા, તેમને માફ કરજો, કારણ તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે। મારા વાળા ધર્મજનો, પવિત્રતા માત્ર આપણી પ્રાર્થનાથી નહીં, આપણા ધર્મના કાર્યોથી નહીં, પણ આપણે માનવ બંધુ પર કેટલો પ્રેમ રાખીએ છીએ તેનાથી મપાય છે। ચાલો ઈશ્વર પાસેથી એ જ શાશ્વત પ્રેમની યાચના કરીએ। ઈસુની જય।